નમસ્કાર ખેડૂત મિત્રો, હું મુકેશ ચૌધરી નિજવડુ સીડ્સ કંપની વતી આપનું હાર્દિક સ્વાગત. મિત્રો, અમે આજે એવા એરિયાની અંદર છીએ જ્યાં ખેરાલુ તાલુકાની અંદર મિયાસણા ગામની અંદર. તો અમારી સાથે ખેડૂત મિત્ર સાથે રિટેલર મિત્ર પણ જોડાને આજે અમે અમારી બાજરી સનમેક્સનું ફિલ્ડ વિઝિટ કરાવવા પછી અમારો નિજવડુ સીડ્સ કંપનીનો સનમેક્સ હાઇબ્રિડ બાજરી 5922નો પ્લોટ છે. આપ દેખી શકો એની હાઇટ એક સરખી કેટલી હાઇટની આપણે વાત કરી આવી હતી. તો એની હાઇટ એકવાર નતુલભાઈ નીચે પકડો. એની હાઇટની વાત કરીએ અત્યારે છોડની તો એની 7 ફૂટ હાઇટ આપ દેખી શકો. લાઈ 7 ફૂટ આ છોડની હાઇટ હે ડુંડા સિવાય. ઠીક છે. હવે આપણે ડુંડાની વાત કરીએ કે ડુંડાની સાઇઝ કેટલી અધર કંપનીઓ વેરાયટીની અંદર ડુંડાની સાઇઝ જે આવે તો એને આપ દેખો અહીં 1.25 ફૂટનું ડુંડું. 1.25 ફૂટ એટલે 35 સેન્ટીમીટર. 35 સેન્ટીમીટરનું આ ડુંડું. એની જાડાઈની વાત કરીએ એની તો આપ દેખી શકો અહીં 10 સેન્ટીમીટર જાડાઈ. હવે આ પ્લાન્ટ એના એક છોડની અંદર ફૂટાવ કેટલી ફૂટા પણ દેખી શકો. 1 2 3 4 5 6 7 8 ને 9. એક છોડની અંદર 9 ફૂટા હોય અને આ 9 ફૂટા ઉપર એક સરખા ડુંડાની માત્રા આપ દેખી શકો. તો નમસ્કાર કાકા, શું નામ તમારું? દેવજીભાઈ. કયું ગામ? મિયાસણા. તો તમને બાજરી કેવી લાગી? મસ્ત બાજરી. મસ્ત. 20 તારીખે વાઢવાની. 20 તારીખ તમે વાઢવાની છે. એની બીજી અધરક બાજરી છે એની સામે બાજરી કેવી છે? એના કરતી સારી છે. અમારા ડિસ્ટ્રીબ્યુટરે રિટેલર મિત્ર જે અતુલભાઈ તમે જે ફિલ્ડ દેખી રહ્યો અત્યારે, તો સનમેક્સ બાજરી કેવી લાગી રહી તમને? ખૂબ સારી બાજરી છે. બીજી બધી કંપનીઓ કરતા બાજરી સારી છે. બીજી અધર કંપનીઓ કરતા બહુ સારી બાજરી. હાઈટ સારી છે, ડુંડાનું વજન સારું લાગે છે, દાણા સારા ભરાયેલા છે. ઓકે. તો કાકા અમારી જોડે કાકા અંકલે કાકા કેવી બાજરી લાગી આ તમને? સારી લાગી. શું સારું લાગ્યું આ બાજરીમાં બીજી બાજરી કરતા? બીજી બાજરી કરતી સારી છે. એની હાઈટ એટલી 7 ફૂટ એની હાઈટ છે. પવન સામે પડી પણ નથી. જે અધર કંપનીની વેરાયટી છે જે ઓછા પવનની અંદર નીચે પડી ગઈ છે ડુંડા આયા પહેલા, તો અમારી બાજરી પાક ઉપર આવી ગયા. 70 દિવસનો પાક થઈ ગયો હોય અને 5-10 દિવસમાં કાપવા પૂરા ફિલ્ડ આવી જશે. અને આ બાજરી ખાવામાં મીઠી છે. તો દરેક ખેડૂત મિત્રો ચોમાસું અને ઉનાળુ બંને સિઝનમાં આવે છો સનમેક્સ બાજરી વાવી અને વધુમાં વધુ ફાયદો લે. વાત. થેન્ક યુ.